સુરતમાં પાણીની ટાંકી ધરાશાય થયાના કેસમાં પોલીસે 8 જેટલા આરોપીને ઝડપી પાડ્યા છે અને ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ પણ કરાશે। તમામ આરોપીઓને માંડવી કોર્ટમાં રજૂ કરાશે। પોલીસ આરોપીના રિમાન્ડની પણ માંગણી કરશે। માંડવી ડીવાયએસપી કહી રહ્યા છે કે સમગ્ર કેસની તપાસ ત્યારે ચાલી રહી છે। અન્ય કયા અધિકારીઓ સામેલ છે તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી શકે છે। કુલ 8 આરોપી જે ત્યારે પોલીસના સકંજામાં ફસાઈ ગયા છે અને ત્યારબાદ હવે કોર્ટની અંદર તેમને રજૂ કરાશે। સંવાદદાતા યાશિર અમારી સાથે જોડાયા છે। યાશિર, સુરતની અંદર પાણીની ટાંકી ધરાશાય થયા બાદનો આ કેસ અને તેની અંદર 8 આરોપી જેને આજે કોર્ટમાં રજૂ કરાશે, રિમાન્ડ પણ માંગવામાં આવી શકે છે, વિગતો શું? જે રીતે વાત કરવામાં આવે તો અરેજ તાલુકાના તડકેશ્વર ગામે જે પાણીની ટાંકી ધરાશયી થવાનો મામલો હતો, જો કે સરકાર તાત્કાલિક એક્શનમાં આવી અને સરકાર દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ફરિયાદ દાખલ કરવા બાદ માંડવી પોલીસ દ્વારા 8 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। ખાસ કરીને જે કંપનીના માલિક બાબુલાલ અંબાલાલ પટેલ અને જસ્મીન પટેલ સહિત જે કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેર સહિતના જે 8 આરોપીઓ જે છે તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા। ઝડપી પાડવા બાદ પોલીસ દ્વારા તેમની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી રહી છે। હાલ પોલીસ જે છે તેઓને માંડવી કોર્ટની અંદરમાં આજરોજ રજૂ કરવામાં આવશે અને તેઓના રિમાન્ડ માંગવામાં આવશે। રિમાન્ડ માંગ્યા બાદ જે આરોપીઓ છે તેમની પાસેથી અન્ય આ ઘટનાની અંદરમાં કોણ કોણ સામેલ છે, કયા કયા અધિકારીઓ છે, તમામ બાબતની અંદરમાં પોલીસ જે છે તે ઊંડાણપૂર્વક તપાસ કરશે અને અગાઉના દિવસોની અંદરમાં કયા કયા નામો બહાર આવે છે તેની ઉપર હાલ પોલીસ નજર રાખી રહી છે।